નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. કૃષિ પ્રધાન દેશ ગણાતા ભારતમાં ખેડૂતોની વિશ્વાસપાત્ર અને પાકમાં ઉપજ આપતી કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ કંપની અને અરવલ્લી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં જંતુનાશક દવાઓનો વિક્રેતા મોડાસાની શિવશક્તિ સીડ્સ એજન્સીના સંયુક્ત ઉપક્રમે કૃષિ સેમિનાર મોડાસા ખાતે યોજાયો હતો, જેમાં 600થી વધુ પ્રગતિશીલ ખેડૂતોને હાલ ચાલતા ખરીફ સિઝનમાં મગફળી પાકમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય તે માટે ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડના અધિકારી ગુજરાત અને મધ્યપ્રદેશના માર્કેટિંગ મેનેજર ભરત મકવાણા અને ઉત્તર ગુજરાત માર્કેટિંગ મેનેજર અલ્પેશ પટેલ અને અરવલ્લી સાબરકાંઠા સેલ્સ ઓફિસર કુલદીપ પટેલ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોડાસાની સંસ્કૃત પાઠશાળામાં આયોજિત કૃષિ સેમિનારમાં 600થી વધુ ખેડૂતોને મગફળીના પાકમાં ધર્મજ કંપનીની વિકાસ માટે રુજુતા, ડોળ માટે પડગમ, ફૂગ માટે લગડી, જુડિયો પાવર અને ઉપયોગ કરી મગફળીના પાકમાં ઉત્પાદન લેવા આગ્રહ કર્યો હતો. નમસ્કાર, મારું નામ અલ્પેશ પટેલ. હું ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ કંપનીની અંદર એઝ અ માર્કેટિંગ મેનેજર તરીકે ઉત્તર ગુજરાતનો કાર્યભાર સંભાળી રહ્યો છું. આજે આપણે મોડાસા વિસ્તારની અંદર ખેડૂત શિબિરનું આયોજન કર્યું હતું, જેની અંદર શિવશક્તિ સીડ્સ એજન્સી મોડાસા પ્રબોધભાઈ વતી તેમજ ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ કંપની વતીથી જે ખેડૂત શિબિરનું આયોજન કર્યું હતું, એમાં મગફળી સોયાબીનના પાકની અંદર જે કંઈ સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓના નિવારણ માટે આપણે એક આ ખેડૂત શિબિરનું આયોજન કર્યું હતું. તેની અંદર અત્યારે જોઈએ તો આ વિસ્તારની અંદર મગફળીનું ખૂબ સારા પ્રમાણમાં વાવેતર થયું છે અને મગફળીની અંદર જોઈએ તો આપણે એવરેજ 40 થી 60 દિવસની વચ્ચેની મગફળી આ વિસ્તારમાં જોવા મળે છે અને એની અંદર જે અલગ અલગ ફૂગ આવતી છે, જેની અંદર કાળી ફૂગના પ્રશ્નો હોય, સફેદ ફૂગના પ્રશ્નો હોય, ત્યાર પછી આપણે જોઈએ તો ઈયળના પ્રશ્નો હોય. તો આ જે પ્રશ્નો આવે છે, પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતના થાય એના માટે તમામ પ્રોડક્ટો અમારી જે ધર્મજના ઉત્પાદકો છે એની માહિતી આપી, જેની અંદર ફૂગનાશકની અંદર આપણે લગડી દવા કે જે 1 એકરે 60 ગ્રામ, ત્યાર પછી આપણે જુડિયો પાવર છે જે 1 એકરે 400 ગ્રામ, આ 2 ફૂગનાશકની વાત કરી. સાથે સાથે આપણે વાત કરીએ તો ઈયળ માટે આપણે રેજીમેન્ટ દવાની ભલામણ કરી હતી અને આ જ વર્ષે આપણે જે રેજીમેન્ટ ટર્બો નામની દવા માર્કેટમાં લોન્ચ કરી શકે, જે થ્રિપ્સ, કથેરી અને ઈયળના નિયંત્રણ માટે આપણે ભલામણ કરી હતી, જેનો 1 એકરે 200 ml નો ડોઝ છે એ પ્રમાણે આપણે ભલામણ કરી. સાથે સાથે આ તબક્કે અમને કહેતા ગર્વ અનુભવાય છે કે આ વખતે અમે જે ઉર્જા પોટાશ 346 નામની પ્રોડક્ટ લોન્ચ કરી છે, એ રિસેન્ટલી લોન્ચ કરેલી પ્રોડક્ટ આજે ખેડૂતો વચ્ચે પણ અમે ખુલ્લી મૂકી હતી કે જે આજે ખેડૂતો વચ્ચે પણ આપણે લોન્ચ કરી છે અને ઉર્જા પોટાશ આપણે ખેડૂતો વચ્ચે લોન્ચ કરી અને જે આપણે NPK ખાતર વાપરતા હોય છે તેની કાર્યક્ષમતામાં વધારો કઈ રીતના થાય અને એની સાથે સાથે આ ઉર્જા પોટાશ જે છે 346 એ કઈ રીતના ખેડૂતોને ઓછા ખર્ચે સારું ઉત્પાદન આપવામાં મદદરૂપ થાય એના વિશે વાત કરી. સાથે સાથે અમારી એક પ્રોડક્ટ છે રુજુતા, જે મગફળી છે, સોયાબીનની છે, એની અંદર પણ ઉત્પાદન વધારવામાં મદદરૂપ કરતી પ્રોડક્ટ છે. તો એ 1 એકરે 100 ml મુજબ આપણે છંટકાવની ભલામણ કરીએ છીએ કે જે ખેડૂતો આ દવાઓના ઉપયોગ કરવાથી જે ઉત્પાદનની અંદર જે ફેરફાર આવે છે એના વિશે આપણે ચર્ચા કરી અને ઘણા ખેડૂતોએ જે અમારી દવાઓના ઉપયોગ કરેલા છે એના અનુભવ પણ આપણે સાંભળ્યા. તો આ તબક્કે હું તમામ ખેડૂત મિત્રોનો પણ આભાર માનું છું કે જેઓ આ અમારી જે ખેડૂત શિબિર હતી એને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો એ બદલ તમામ ખેડૂત મિત્રોનો પણ હું આભાર માનું છું. મારું નામ પટેલ જયેશકુમાર અમૃતભાઈ, ગામ વણિયાદ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. આજે 16/8/2024 રોજ જે ધર્મજ કંપનીની જે મીટિંગ સેમિનાર યોજાયો, તેમાં જે ધર્મજ કંપનીની જે પ્રોડક્ટો હતી એ લગડી, ઋતુજા એ બધીનો મેં ઉપયોગ કર્યો હતો અને એનું રિઝલ્ટ પણ સારું હતું અને બીજા બધા ખેડૂતોને ભલામણ કરું છું કે એની દવા સારી છે અને એનું રિઝલ્ટ પણ સારું મળે છે. મેં પણ ગમનો પણ ઉપયોગ કર્યો તો ડોરનો, એના માટે એનું રિઝલ્ટ 1 નંબર રિઝલ્ટ મળેલું છે. લગડી ડોર માટે મેં વાપરી હતી. ઋતુજા અને વિકાસ ને બધી ને ફૂગ માટે ને બધી રીતે કરી હતી. પડગમે ડોર માટે હતી, ઉધેવ ને એના માટે એનું સ્ટાન્ડર્ડ રિઝલ્ટ મળ્યું હતું. ગઈ સાલ પણ વાપરી હતી ને આ સાલ પણ ઉપયોગ કર્યો હતો. કેટલા એનો 25-30 દિવસે મેં વાપરી હતી. 25-30 દિવસે એને મારી હતી. ખેડૂતોને ભલામણ એટલી કે ધર્મજ કંપનીનું જે પડગમ લગડીની જે છે એ ઉપયોગ કરો તો એનું રિઝલ્ટ સારું મળે છે. મોડાસાના જંતુનાશક દવાઓ અને બિયારણ ક્ષેત્રે નામ ધરાવતા શિવશક્તિ સીડ્સ એજન્સીના પ્રમોદભાઈ પટેલ, અર્પિતભાઈ પટેલ અને પિયુષ પટેલે આમંત્રિત ખેડૂતોનું સ્વાગત કરીને ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડની પ્રોડક્ટોનો વધુમાં વધુ ઉપયોગ કરીને ખર્ચાળરૂપ ખેતીને ઘટાડીને ઓછા ખર્ચમાં રૂપાંતર કરીને સારામાં સારું ઉત્પાદન લેશો તેવી ખાતરી આપી હતી. કૃષિ સેમિનારમાં મગફળી, બટાકામાં ઉત્પાદન વધારવા અને ઉર્જા પ્રદાન કરતી પાવર ફોર્મમાં ઉર્જા પોટાશ 346 નામની પ્રોડક્ટ
600 ખેડૂતોની ઉપસ્થિતિમાં ખેડૂતોને મગફળી, કપાસ અને બટાકા જેવા પાકોમાં ઉપયોગી સાબિત થાય તે હેતુસર લોન્ચ કરવામાં આવી હતી અને ખેડૂતોએ આ પ્રોડક્ટને વધાવી લીધી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. મારું નામ પટેલ પ્રબોધભાઈ મગનભાઈ, શિવ શક્તિ સીડ એજન્સી. હું છેલ્લા 1996 થી 1996 થી આ ધંધા સાથે સંકળાયેલો છું. મારી દુકાનનું નામ શિવ શક્તિ સીડ એજન્સી છે. આજરોજ ધર્મજ ક્રોપ ગાર્ડ કંપની લિમિટેડ વતી આજે કૃષિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આશરે 600 ખેડૂતોએ હાજરી આપી. તેમાં મગફળી, બટાકા, સોયાબીન તેમજ શાકભાજીના પાકો વિશે માહિતી આપવામાં આવી. ખેડૂતો ખૂબ રસપૂર્વક ઉત્સાહ દર્શાવ્યો અને એની માહિતીની આપલે કરી. તે ઉપરાંત આજે કંપનીએ પોતાની જે નવી પ્રોડક્ટ લોન્ચ કરી ઉર્જા પોટાશ, કે જે 346 ના નામે આવે છે, જે 34% પોટાશ છે, 6% સલ્ફર છે, તે આજે ઓર્ગેનિક સ્વરૂપમાં છે અને જે એકરનો ડોઝ છે 90 ગ્રામ, એટલે કે 9 ગ્રામ પ્રતિ પંપ છાંટવાનો છે અને એનું પ્રમાણ એટલું બધું સુપર રિઝલ્ટ મળે છે પોટાશ આપવાથી ખેડૂતોના ઉત્પાદન પર, ક્વોલિટી પર અને એને માર્કેટ રેટ પણ સારો મળે છે. તો ઉર્જા પોટાશનું આજે લોન્ચિંગ કરવાથી ખેડૂતો એટલો બધો ઉત્સાહ વધી ગયો કે આ પ્રોડક્ટ ખેડૂતોના એક લાભ માટે આવી છે કે જે મિરોડા પોટાશને વાપરે છે એનાથી ઉર્જા પોટાશથી ઘણો બધો ફાયદો થશે અને જે ફોલિયર સ્પ્રેમાં આપી શકાય, કોઈ બી દવા, ફંગીસાઇડ કે હર્બિસાઇડ, નિંદામણનાશક દવા જોડે બી એ આપી શકાય છે. અને એ ઉપરાંત ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી અને ખેડૂતોને સંતોષપૂર્વક જવાબ આપવામાં આવ્યો. મારું નામ પટેલ કાલિદાસ પ્રેમજીભાઈ, ગામ કુકાપુર, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હું દરેક ખેડૂતને અત્યારે આધુનિક ખેતીના વિષયમાં કહેવા માંગુ છું કે ધર્મજ કંપનીની જે બી દવા પ્રોડક્ટ આવે છે એ ઓછા ખર્ચે સારું ઉત્પાદન તથા સારી કાસ્ટમાં વ્યાજબી ભાવે ખેડૂતોને ફાયદાકારક છે. મેં પણ મારા ખેતરમાં 2 વર્ષથી ધર્મજ કંપનીની દવા જુદી જુદી પ્રકારની પ્રોડક્ટ વાપરી છે, એમાં મને સારું રિઝલ્ટ મળ્યું છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, એમાં ધર્મજ કંપની એક એવી કંપની છે કે જેનું પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતને 100% ફાયદો થાય છે. હું દરેક અરવલ્લી તથા સાબરકાંઠાના ખેડૂતોને કહેવા માંગુ છું કે તમે ધર્મજ કંપનીની દરેક પ્રોડક્ટ વાપરો તો ખેડૂતોને 100% ફાયદો થાય છે. મગફળીમાં પડઘમ, લોખંડી, આ બધી જે રોગના અનુસંધાને જે દવા આવતી હતી એ મેં વાપરી હતી, એમાં મને 100% રિઝલ્ટ મળેલું છે. અરવલ્લી જિલ્લામાં કોણ ડિસ્ટ્રીબ્યુટર છે? શિવ શક્તિ સીડ મોડાસા. જેવા નામ છે એવા જ ગુણ છે. ઉર્જા આપે છે આપણા